રાજકોટમાં અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો, જેમાં એસઆઈટીએ ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપ્યો। રિપોર્ટમાં અનેક મોટી બેદરકારીઓનો ખુલાસો થયો છે, જેમાં ગેમ ઝોનમાં પહેલા માળે જવા માત્ર એક જ સીડી હતી, એકમાત્ર 4 ફૂટની લોખંડની સીડી હતી। તો પ્રથમ માળે બોલિંગ અને ટ્રેમ્પોલિન ગેમ્સ હતી, જેમાં એકમાત્ર સીડીનો વિડીયો પણ સામે આવ્યો। નીચેના માળે વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી। વિડીયો થોડા દિવસ પહેલા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો, જેમાં એસઆઈટી દ્વારા પ્રાથમિક રિપોર્ટ છે તેને સરકારને સોંપવામાં આવ્યો, જેમાં રિપોર્ટમાં અનેક મોટી બેદરકારીઓ સામે આવી છે અને તેના કારણે 28 લોકોના જીવ ગયા છે, નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે, લોકો જીવતા બુઝાયા છે। તો આ પ્રાથમિક રિપોર્ટ છે તે સરકારને હાલ સોંપવામાં આવ્યો છે। ગેમ ઝોનમાં પહેલા માળે જવા માટે માત્ર એક જ સીડી હતી, એકમાત્ર 4 ફૂટની લોખંડની સીડી હતી। કોઈ ઘટના સર્જાય, કોઈ દુર્ઘટના સર્જાય તો માણસો ભાગે ક્યાં, તે એક મોટો સવાલ, અને તેના જ લીધે આ અનેક લોકો મોતને ભેટ્યા છે। પ્રથમ માળે બોલિંગ અને ટ્રેમ્પોલિન ગેમ હતી અને સાથે એકમાત્ર સીડીનો વિડીયો પણ સામે આવ્યો। થોડા દિવસ પહેલાનો આ વિડીયો હશે। નીચેના માળે બિલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી। આ વિડીયો થોડા દિવસ પહેલાનો હોવાનું સામે આવ્યું છે। તો એકમાત્ર 4 ફૂટની લોખંડની સીડી મૂકવામાં આવી। ગેમ ઝોનમાં પહેલા માળે જવા માટે માત્ર ને એક સીડીનો ઉપયોગ થતો હતો। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ જૂનો વિડીયો છે, વિડીયો થોડા દિવસ પહેલાનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેર આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં જે ઘટના ઘટી છે, આ રિપોર્ટ પણ સરકારને સોંપવામાં આવ્યો છે એસઆઈટી દ્વારા, અને રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે। માત્ર એક જ સીડી હતી ઉપર જવાની, એટલે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો લોકો ભાગે ક્યાં, અને તેના જ કારણે આ મોટી દુર્ઘટના બની છે। ધ્રુવ, શું માહિતી? ચોક્કસથી એક વિડીયો છે તે બહાર આવ્યો છે અને આ વિડીયોના આધારે એવું કહી શકાય કે ઘોર બેદરકારી ક્યાંક આચરવામાં આવી હતી। સંચાલકોએ તો ક્યાંક ને ક્યાંક આ બેદરકારી કરી જ હતી, પણ સાથે સાથે અધિકારીઓએ પણ આ બેદરકારી દાખવી હતી, જેના કારણે 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ઓફિશિયલ આંકડો ક્યાંક સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો છે, એટલે 27 લોકોની વાત હું કરી રહ્યો છું। મહત્વની બાબત એ છે કે આ જ વિડીયોમાં ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક એક્ઝિટ માટેનો જે રસ્તો હતો એક જ હતો, અને ખાસ તો આ એક્ઝિટ નો રસ્તો એક જ હોવાના કારણે 27 લોકો આગમાં છે તે ક્યાંક ને ક્યાંક હોમાઈ ગયા। એસઆઈટીએ પણ પોતાનો જે રિપોર્ટ છે તે સરકારને સુપ્રત કર્યો, અને તેમાં પ્રાથમિક વિગતમાં એવું આવ્યું કે જે ફાયર એક્ઝિટ હોવું જોઈએ એ એક્ઝિટ આ સ્થળ ઉપર નહોતું। પ્રથમ માળની વાત કરવામાં આવે તો પ્રથમ માળ ઉપર બોલિંગ સહિતની વિવિધ જે ગેમ્સ એક્ટિવિટી થતી હતી, અને તેમાં જ માત્ર ને માત્ર 4 ફૂટની જે સીડી હતી તે લગાડવામાં આવી હતી, એટલે કે હંગામી ધોરણે આ આખું ટેમ્પરરી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં આ જે 28 લોકો છે તેમના તેઓ મૃત થયા છે। ચોક્કસથી આ એક ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય સમાજ માટે। હવે તેને જ લઈને ક્યાંક સરકાર પણ એસઆઈટીનું જે ગઠન કર્યું છે, અને એસઆઈટી વિગતવાર ક્યાંક સરકારને જે પોતાનો રિપોર્ટ છે તે સોંપ્યો છે, અને આ રિપોર્ટમાં અનેક જે ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। ખાસ તો મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આ સીડી માત્ર ને માત્ર 4 ફૂટની છે, તો શા કારણે જે તંત્રના અધિકારીઓ તરફથી તેઓને ક્યાંક જે પરવાનગી આપવામાં આવી, એટલે કે એક સવાલ ત્યાં પણ ઉભો થઈ રહ્યો છે। સવાલ ક્યાંક મનપાની મીઠી નજર હેઠળ જે આજે ચાલતી ગેમ ઝોન ઉપર પણ ઉભો થઈ રહ્યો છે। કયા પદાધિકારીઓ છે કે જેમાં આ પ્રકારની જે સંડોવણી છે, આ પણ એક વિગત ક્યાંક એસઆઈટી પણ ક્યાંક શોધી રહી છે। આ સાથે જે અધિકારીઓ છે તે અધિકારીઓ સામે પણ ક્યાંક ને ક્યાંક હાલ કાર્યવાહી છે તે થઈ છે। જે વાત કરીએ તો જેમડી સાગઠિયા છે કે જે પોતે ટીપીઓ છે, તેઓની પણ ધરપકડ છે તે કરવામાં આવી। આ સાથે 2 ટીપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, ગૌતમ જોશી અને મુકેશ મકવાણા જે ટીપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જે તેની પણ છે તે આ ધરપકડ છે તે કરવામાં આવી છે। રોહિત ફાયર સ્ટેશન નો જે અધિકારી છે તેની પણ ક્યાંક વિગતવાર પૂછપરછ કર્યા બાદ તેની પણ ધરપકડ કરવામાં આવી છે। એટલે આ અધિકારીઓ છે તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, અને તેમના માટે
ક્યાંક જે રિમાન્ડ કોર્ટ છે તે આપશે કે આટલા દિવસની રિમાન્ડ આ લોકો માટે કહી શકાય કે આ લોકો પણ એટલા જ દોષિત છે જેટલા સંચાલકો દોષિત છે, કારણ કે આ જે અધિકારીઓના જ નીતિ નજર હેઠળ આ જે કૃત્ય છે તે થતું હતું. હાલ ક્રાઇમ બ્રાન્ચ જે ઓફિસ છે ત્યાં જ આ ચારેય જે દોષિતોને રાખવામાં આવ્યા છે, તેમની કડકમાં કડક જે પૂછપરછ થઈ રહી છે. તેમાં પણ કહી શકાય કે જે પીપીઓ છે તેમાં તેને પણ કહી શકાય કે બેનામી સંપત્તિ તેઓ ધરાવે છે. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ અને એસીબીની જે ટીમ છે તે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પહોંચી હતી અને આ ટીમ દ્વારા એમડી સાગઠિયાની ચેમ્બરની તપાસ કરવામાં આવી હતી અને એ ચેમ્બરમાંથી 4 જેટલી જે ફાઇલ છે તે ક્યાંક લઈ લેવામાં આવી હતી. એટલે કે આ 4 ફાઇલમાં કંઈક ને કંઈક રંધાણું હોય તે પ્રકારનું છે. એસીબીને લાગ્યું એટલે આ 4 ફાઇલ છે તે જપ્ત કરવામાં આવ્યા. સાથે ઇલેસ એટલે કે આઈવી ખેર ને ત્યાં પણ આજે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. ગઈકાલે 10 વાગ્યાની આસપાસ એસીબીની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે પહોંચી હતી. આ સાથે બીજે ઠેબા કે જે પોતે નાયબ ચીફ ઓફિસર છે ફાયરના, તેમને ત્યાં તેમના ચેમ્બરમાં પણ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. એટલે કે ઘણી બધી જે કહી શકાય કે જે વિગતો છે તે એસીબીને મળી છે. જે બેનામી સંપત્તિ એમડી સાગઠિયાએ ભેગી કરી છે તેની પણ ક્યાંક તપાસ થઈ રહી છે. ચોક્કસથી એવું કહી શકાય કે આ તપાસ ખૂબ જ લાંબી ચાલવાની છે અને આમાં જે અધિકારીઓની સાથે સાથે હવે ક્યાંક પદાધિકારીઓનો પણ ક્યાંક વારો આવશે. આ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે. સૂત્રો તરફથી એક માહિતી પણ મળી રહી છે કે આજ રોજ જ્યારે ગૃહમંત્રી અમિત શાહ રાજકોટમાં ટૂંકું રોકાણ કરવાના છે ત્યારે જે પદાધિકારીઓ વિરુદ્ધ પણ આ જે કાર્યવાહી છે તે થઈ શકે છે. તેમના તરફથી સૂચન પણ ક્યાંક મળવાનું છે. આ પ્રકારની એક માહિતી હાલ મળવા જઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી પણ અત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં જે પ્રકારની ઘટના ઘટી તેને લઈને ચિંતિત છે અને આજે સોમનાથ પ્રવાસે જ્યારે તેઓ જવાના છે ત્યારે એક ટૂંકું રોકાણ એરપોર્ટ ખાતે તેઓ કરવાના છે અને આ જ ટૂંકા રોકાણમાં અધિકારીઓને તેઓએ બોલાવ્યા છે અને ટીઆરપી ગેમ ઝોનમાં જે આખો મામલો થયો છે તેને જ લઈને ક્યાંક સમીક્ષા બેઠક થવાની છે અને આ બેઠકમાં તેમના તરફથી એક સૂચન પણ મળવાનું છે કે જે કોઈ અધિકારીઓ હોય, જે કોઈ પદાધિકારી હોય તેમની સામે ક્યાંક ને ક્યાંક કડક વલણ છે તે અપનાવવું. જી ધ્રુવ, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો એસઆઈટીએ ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ છે તેને સરકારને સોંપ્યો છે. રિપોર્ટમાં અનેક મોટી બેદરકારીનો ખુલાસો થયો છે.